લંડન જતી ફ્લાઇટના ક્રેશનો વિડીયો જે સામે આવ્યો ત્યાર પછી હવે એક પછી એક નવા વિડીયો સામે આવી રહ્યા છે અને જ્યારે આ પ્લેન મેડિકલ સ્ટુડન્ટની જે હોસ્ટેલ હતી તેના પર ધરાશાયી થયું અને મેડિકલ સ્ટુડન્ટ તેમનો જીવ બચાવવા માટે કેવી રીતે કૂદ્યા એક નવો વિડીયો સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદથી 12 જૂનના રોજ 1:38 આ બોઈંગ 787 વિમાન જે લંડન જઈ રહ્યું હતું AI-171 નંબરનું જે એકાએક બપોરના સમયે ક્રેશ થયું હતું અને મેડિકલ હોસ્ટેલ હતી તેના પર તે ધરાશાયી થાય છે, જેમાં 242 લોકો હતા, તેમાંથી 230 પેસેન્જર, 12 ક્રૂ મેમ્બર હતા અને કેવળ એક પેસેન્જરનો આબાદ બચાવ થાય છે, બાકીના દરેક લોકો મોતને ભેટે છે। આ વિમાન જ્યારે ધરાશાયી તે સમયે મેડિકલ સ્ટુડન્ટ અને આ આસપાસ રહેલા લોકો પણ મોતને ભેટ્યા છે અને વિમાન જ્યારે આ હોસ્ટેલ પર ધરાશાયી થાય છે ત્યાર પછી અંદર રહેલા આ વિદ્યાર્થીઓ પોતાની જાતને કેવી રીતે બચાવી રહ્યા હતા, કેવી રીતે કૂદ્યા તેનો વિડીયો સામે આવ્યો છે। આમાં હચમચાવતી ઘટના છે, તેના એક પછી એક જે વિડીયો સામે આવી રહ્યા છે તેને જોઈને ભલભલા કહે છે કે કેટલી ભયાનક આ ઘટના હશે। આ ઘટનામાં 270થી વધારે લોકો મોતને પણ ભેટ્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।